मन मनोहर हृदय तनो हर कृष्ण हरे वृषकुल भूषण दलित विदूषण दिव्य विभूषण देव्यपते जय 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 कर दीन दया कर जगति दिवाकर दिव्यपते जय 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 कर। બે આંખો બંધ કરી મહારાજની મૂર્તિનું હૃદયમાં ધ્યાન ધરીએ. નિજ જન રંજન ભવ ભય ભંજન ભુવન નિરંજન ભક્તપતે भुवन निरंजन भक्तरते मुनि जन मंडन विषय विखंडन खल जन दंडन दंड निधे जय 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 कर दीन दया कर जगति दिवाकर दिव्यपते जय 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 कर। निज जन रंजन स्मित सुख कंदम बोधित मंदम सहजानंदम त्वादि भजे सहजानंदम त्वादि भजे ओ पुरु तव दासं चरण निवासं त्यक्त कुवासं योग मुनि जय 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 कर दीन दया कर जगति दिवाकर दिव्यपते जय 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 कर जय 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 कर जय 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 कर। अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ॐ सर्वकारण कारणाय सर्वप्रकाशकाय सर्वाधाराय श्री हरि कृष्णाय नमो नमः। ॐ मुरली मनोहराय अति समर्थाय गोपीनाथाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय गोपीनाथ जी महाराजनी जय हरि कृष्ण महाराजनी गढ़पुर लीला कथा पारायणनी जय। ઈષ્ટદેવ પરમ દયાળુ
કરુણા વરુણાલય ભક્ત વાંછા કલ્પતરુ નિજ મંદિરમાં વિરાજી અને આપણા ઉપર અખંડ કરુણા દ્રષ્ટિ વરસાવી રહેલા વહાલા વહાલા ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, નૂતન વર્ષના નવલા દિવસોમાં પ્રભુ પ્રેમનો પરમ પ્રસાદ પ્રાપ્ત કરવા માટે મહાતીર્થ એવી ગઢપુરની ભૂમિમાં જ્યારે ઉપસ્થિત થયા છીએ, ત્યારે આજના દિવ્ય માહોલમાં આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી, પૂજ્ય પૂજારી સ્વામી શ્રીનિવાસદાસજી સ્વામી, કથાના વક્તા એવા શાસ્ત્રી સ્વામી શ્રી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી, અત્રે ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, આ દિવ્ય કથાનો લાભ આપણને જેમણે અપાવ્યો છે, વાડતાળા નિવાસી અમારે સમગ્ર ગોળકિયા પરિવાર, સર્વે આત્મીય સ્નેહીઓ, ભગવત ભક્તિ અનુરાગી એવા સર્વે વાલા શ્રોતા ભક્તજનો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ બાજુથી ઓછો અવાજ આવે છે. જય સ્વામિનારાયણ. સરસ મજાનો માહોલ છે. મહાતીર્થ ભૂમિમાં બેઠા છીએ. મહિમા કોણ પણ ખૂબ સાંભળ્યો છે. ગમે એટલા વખાણ અનકોટના સાંભળો, પણ જ્યારે આપણી થાળીમાં પીરસાય, પીરસાવાથી પૂરું થઈ જાય? ભાવથી પીરસાય અને એને જ્યારે મહિમા ભાવથી એ પ્રભુના પ્રસાદને મુખમાં મૂકીએ ને, ખરો સ્વાદ, ખરો આનંદ અને ખરી પરિતૃપ્તિ તો ત્યારે આવે. ત્યારે વાલા ભક્તજનો, નૂતન વર્ષના નવલા દિવસોમાં આવો અદ્ભુત લાભ આપણને બધાને આ ગોળકિયા પરિવારે અપાયો છે, ત્યારે એકવાર તાળીઓ પાડીને એમને વધાવીએ. નવું વર્ષ, નવા થવાનું વર્ષ, નવા રહેવાનું વર્ષ. અમારે પૂજ્યપાદ ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી એવું કહે કે જૂનું વર્ષ ગમે એવું ગયું હોય, પણ હવે આ નવું વર્ષ મહારાજ અને સંતોને ગમે ને એવું જવું જોઈએ. જીવન એવું જીવીએ કે લોકો ફરિયાદ નહીં પણ ફરી ફરીને યાદ કરે. પૂજ્ય સ્વામી કહે કે આપણે જીવીએ છીએ, ઘણું ધ્યાન રાખીએ કે કોઈને આમ લાગશે, કોઈને તેમ લાગશે, કોઈને આમ લાગશે, પણ ક્યારેક મહારાજને પણ પૂછીએ કે હે મહારાજ, હે દયાળુ, મારું જીવન જોઈને તમને કેમ લાગે છે એ તો કહો. ત્યારે મહારાજને ખૂબ વાલા બનીએ, ભગવાનમાં ખૂબ હેતવાળા બનીએ. બસ એના માટે જ વાલા ભક્તજનો આ દિવ્ય કથાનું આયોજન થયું છે. અડતાળા ગામનો આ ગોળકિયા પરિવાર આમ તો ગોપીનાથજી મહારાજનો બહુ કૃપાપાત્ર પરિવાર છે. એવા એકાંતિક ભક્તો છે, સેવા શ્રદ્ધામાં ખૂબ મહિમા વાળા, સાધુને વિશે હેત વાળા ભક્તો છે. અને એમાંય આ આયોજન એમણે
એમના દાદીમાની પુણ્ય સ્મૃતિમાં કર્યું છે. જે એકાંતિક મુક્તરાજ હતા, ભગવાનની વિશે ખૂબ હેતવાળા, અને આ પરિવારમાં સત્સંગના પાયા જો ઊંડા થયા હોય, તમારે બધા યુવાનો યજમાનો કહે છે એ અમારા દાદીમાની કૃપા દ્રષ્ટિ. આમ તો સાંખ્યોગી માતા હોય જૂના વખતના, એને રાધાજી કહેતા. એવું પવિત્ર એનું જીવન હતું. અને આજે પણ બધા માને છે કે અમે જે કંઈ સુખિયા છીએ એ અમારા વડવાઓની કૃપા છે. આજે તો ભગવાને આ યજમાન પરિવારને ખૂબ સુખી કર્યો છે. અમારે નિર્મળભાઈ હોય, હિતેશભાઈ હોય, ગોપીનાથ જેમ્સ, શ્રી ડેવલપર્સ, મહારાજે ખૂબ સુખી કર્યા છે આ પરિવાર. આમ તો વેક્સિન લેવાના બાને પહેલી વાર મળવાનું થયેલું, અને નિર્મળભાઈની ઓફિસે વિજયભાઈ લઈ ગયા, અને એ વખતે નિર્મળભાઈએ હીરાનો ઢગલો બતાવ્યો. પ્રેમ સે બોલો જય ગોપીનાથ. 1, 2, 5 હીરા તો જોયા હોય, પણ હીરાનો ઢગલો બતાવ્યો કે આ હીરો સ્વામી 9 લાખનો. ત્યારે એમ થયું કે ભગવાને આ પરિવારને સમૃદ્ધિ તો ખૂબ આપી છે, પણ એના કરતા મોટી સમૃદ્ધિ આ ગોળકિયા પરિવારને ગોપીનાથજી મહારાજે આપી હોય ને તો એ ભક્તિની સમૃદ્ધિ છે. કરોડોના વ્યવહારો થતા હોય, મોટી મોટી એસી ઓફિસોમાં બેસતા હોય, પણ સામે એલઈડી સ્ક્રીન હોય અને એમાં અખંડ ભગવાનની કથા ચાલતી હોય. લ્યો, આ દુનિયામાં વ્યવહાર તો અનેક કરે છે, પણ ભગવાનને સાથે રાખીને કેમ કરવું ને એ આ પરિવારમાંથી શીખવા જેવું. અને આજ આરંભ બિંદુ છે. પૂછ્યું કે આપણે તો કોઈ દિવસ એવી ડાયરેક્ટ મુલાકાત થઈ નથી, તમને કેવી રીતે કથા કરવાનો સંકલ્પ થયો? તો કે અમારા ગામની બાજુમાં જ કહેવાય ને, અને એ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં રહીને ગઢપુર લીલા 1ની કથા સાંભળી. 1 વાર સાંભળી, 2 વાર સાંભળી, 3 વાર સાંભળી. સાંભળતા સાંભળતા એટલો તો ફેર આવ્યો કે હજારો વાર અહીંથી નીકળ્યા, પણ આ મહિમા એવો હૃદયમાં દ્રઢ થયો કે પછી નીકળીએ ને તો ગાડી ઊભી રહી જાય છે ને ઘેલાનું પાણી માથે ચડાવીને પછી નીકળીએ છીએ. એ ઘેલા કાંઠે મોટા બંગલાઓ બને છે ત્યારે એમ થાય કે બસ એ આવું હેત ભગવાનમાં કેમ થાય. અને એના માટે આ પરિવારે સંકલ્પ કર્યો કે કથા કરવી તોય ગઢપુર લીલા કથા કરવી. આમ તો પેલા એમણે પૂજ્ય દેવપ્રકાશ સ્વામી રાજુલા વાળા સ્વામીના મુખે આ દાદાના દરબારમાં આ પરિવારે જ સત્સંગી જીવનની એક પારાયણ કરાવેલી છે. હવે આ બીજી પારાયણનો આ પરિવારને સંકલ્પ થયો ત્યારે વાલા ભક્તજનો 7 દિવસ પેલા અમે કહ્યું 5 દિવસ રાખો, તો કે ના 7 દિવસ સ્વામી રાખવી છે. અને 7 દિવસ સુધી આ દિવ્ય લાભ વાલા ભક્તજનો આપણે ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં જ્યારે લેવાનો છે, ખરેખર બહુ મોટા અમારા અને તમારા બધાયના ભાગ્ય છે. અને આ પરિવારે ભાગ્યશાળી. અમારે ડોક્ટર રમેશભાઈ ઘોરી સાહેબ આવા ગોળકિયા પરિવારને જમાઈ મળ્યા. એકવાર તાળીઓ પાડીને વધાવો, કારણ કે હથેવાળો કરાવનારા કોઈ જોઈએ ને. ગુરુકુલના સન્નિષ્ઠ સેવક એકાંતિક ભક્તરાજ મહારાજને વિશે ખૂબ હેતવાળા. આપણે ભાદરાના એ મૂળજી શર્મા અને શેખપાટના લાલજી સુથાર રાત પડે ભેગા થઈને આખી રાત્રિ સત્સંગ કરતા એવી તો કથાઓ સાંભળીએ છીએ. પણ અમારે ગોરી સાહેબ પોતે ડોક્ટર છે, સર્જન છે. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી મોટા મોટા સંતોની કથા સાંભળે. અને એવા પાછા 7-8 એવા એકાંતિક ભક્તો છે કે દરરોજ રાત્રે 1 કલાક બધા કોન્ફરન્સ કોલ કરી
અને દરરોજ એ કથાનું ચિંતન અને મનન કરે છે. લ્યો. ત્યારે આવા એકાંતિક ભક્તો એ બધા સભા મંડપની અંદર બેઠા છો ત્યારે વાલા ભક્તજનો ખૂબ દિવ્ય લાભ મને અને તમને પ્રાપ્ત થયો છે. ગઢડા જેવું ધામ, સામે કોણ બેઠું છે? બોલો, ગોપીનાથજી મહારાજ. ગઢડા ગોપીનાથ. આ કથાનું નામ શું છે? ગઢપુર લીલા. અને આનો આયોજક પરિવાર કયો? ગ ગ ગ ને ગોળકિયા પરિવાર. ત્યારે ભગવાનના ખોળામાં, આમ તો ગઈ કથા મહારાજ કે તમારી પાછળ કરી, પણ હવે તો મારી આંખ સામે તમે કથા કરો, અને મને તો અહીં વ્યાસપીઠિકાથી સીધા ગોપીનાથજી મહારાજના દર્શન થાય છે. ત્યારે આજના દિવસે ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરી અમે બંને વક્તા સંતો કે હે મહારાજ, તૈયારી તો કરી છે, આ ફોક્સ ગોઠવા હોય, આ પંખા ગોઠવા હોય, ચારે બાજુ મોટા મોટા કુલર મૂક્યા હોય, આવા સ્પીકરો મૂક્યા હોય, બધું જ પરફેક્ટ હોય, પણ એક ઇલેક્ટ્રિસિટીનો છેડો કરંટ ખેંચાઈ જાય તો આનું આ જ છે ને. ત્યારે એ તો ભગવાનની કૃપા હોય ને, ત્યારે વાલા ભક્તજનો અહીં પહોંચી શકાય, ગુણ ગાઈ શકાય, કે કંઈક આપણે આમાંથી પ્રાપ્ત કરી શકીએ. ત્યારે આ ભગવાનનું ધરાધામ સ્વયં ભગવાન કૃપા કરે ને ત્યારે આના પૂર્ણ મર્મ સુધી પહોંચી શકાતું હોય. ત્યારે પ્રારંભે આજે મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ તમારા રદગદ અભિપ્રાયો અમારા અંતરમાં સ્થિર થાય ને એવી કૃપા કરજો. આમ તો સ્વામી આજ તો આખી રાત્રિ નીંદર ન આવી. રાત્રે બહુ મોડું થઈ ગયું હતું ને સુતા થોડી વાર નીંદર ઉડે, વળી ઊંઘ આવે, સવારે ઉઠીને ચિંતા થઈ કે કેમ થશે. આમ એકદમ ફ્રેશ, અને આખી રાત્રિ ચરિત્રો જ આયલા રાખે. ત્યારે એટલું તો થયું કે આ ગોપીનાથજી મહારાજની કૃપા તો થઈ. આ રાત્રિ અહીંયા આવીને તેમ થયું કે હવે મહારાજની કૃપા છે આપણા ઉપર. ત્યારે ખરેખર વાલા ભક્તજનો, આ ગોળકિયા પરિવાર ખૂબ ભાગ્યશાળી છે. ગઢપુર મંદિરના કોઠારી સ્વામી એવા લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, આમ તો ગામગુરુ કહેવાય ને, આજે એમને યાદ કરીએ. એમની પણ આ પરિવાર પર ખૂબ કૃપા દ્રષ્ટિ છે. ત્યારે વાલા ભક્તજનો, આવા પરમ તીર્થમાં જેટલો આનો મહિમા સમજીએ ને એટલો અહીંથી મોટો લાભ મળે. રજે જળે થાય પવિત્ર તન, મહાત્મથી થાય પવિત્ર મન. રજે જળે થાય પવિત્ર મન, મહાત્મથી થાય પવિત્ર મન. જે તીર્થયાત્રા કરવા જ જાવું, મહાત્મ્ય તેનું સુણવા ચાહવું. મહાત્મ્ય તેનું સુણવા ચાહવું. મહારાજને સંભાળી અને આ ઘેલા નદીમાં ડૂબકી મારીએ ને, પાપ માત્ર જાય, તન પવિત્ર થઈ જાય. આ તીર્થ સેવનમાં રહીએ, અહીંની આબોહવામાં રહીએ. અરે આ તો એવું ધરાધામ છે કે અહીં બેસીને શ્વાસ લેવાને, શું અહીં બેસીને શ્વાસ લેવાને, એ એક એક શ્વાસ પણ ભગવાનની ભક્તિ છે. ગઈકાલે જ આવ્યા, આ લીંબ તરુ ભવન ઉપર થયું ખાલી છે તો એકવાર જોઈ લઈએ તો ખરા. અગાસી ઉપર ને ટાંકા ઉપર ચડ્યા અને ત્યાંથી આખા ગઢડાના દર્શન કર્યા. આમ માંડવધારથી લઈ ઘેલા નદી ને તમારો અડતાળાનો રસ્તો, ગોરડકાનો રસ્તો, ઉગામેડી ને આમ ગોરડકા આવે, લક્ષ્મીવાડી ને બધા તીર્થોના દર્શન કરી લીધા.
સોયની અણી જેટલી જમીન પણ પુરુષોત્તમ નારાયણના સંબંધથી વંચિત નથી. અહીં બેસવું, અહીં ચાલવું, આંખે કરીને જોવું, બસ મહિમા અને દ્રષ્ટિ પકડાવી જોઈએ, અને તો જ આ ધામ એ આપણને કંઈક આપશે. લેવા તો આવ્યા છીએ ને. જેટલો મહિમા હૃદયમાં હશે ને એટલી વધારે પ્રાપ્તિ અહીંથી થશે. કેમ? તો કે અહીં ભગવાન ફર્યા છે. જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુનાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહાંત સાથ, જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાનાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહાંત સાથ, તે સ્થાન તો તમ તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય, પવિત્ર તે તીર્થ વિષેધવાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય, પવિત્ર તે તીર્થ વિષેધવાય. રજથી જળથી તન પવિત્ર થાય, એનો મહિમા સમજીએ તો આપણું મન પવિત્ર થાય, અને એ મહિમા સમજી ભગવાનનું ભજન થાય.